એકચ્યુઅલી જે આ કોર્ટની મેટર છે એનું અમને ધ્યાનમાં નહોતું. અમીશભાઈ સાથે અમીશભાઈ અમારા મિત્ર છે અને આમ જ બેઠેલા અને ચર્ચા થઈ. મેં અમીશભાઈને કીધું કે ભાઈ આવી રીતના આ કેસની અંદર કંઈક થઈ શકે એમ છે, આ રીતનું ચાલી રહ્યું છે. એટલે અમીશભાઈએ મને કીધું કે ભાઈ તમે તમારા બધા ડોક્યુમેન્ટ મને જે તે ફરિયાદ થઈ છે એના ડોક્યુમેન્ટ છે, જે બી થયું છે બધાના કાગળ મને આપો. અને જે FRIની કોપી હતી એ બધું મેં એમને આપ્યું અને એમને મને કીધું કે ટેકનિકલી આપણાથી આ રીતે આગળ વધાશે અને તમારે લડવું હશે તો તમારે લડાશે. અને આપણું પહેલેથી નક્કી જ હતું કે આ લડાઈ આપણે લડવાની જ છે. તો અમિતભાઈએ જે પ્રમાણે અમને સલાહ આપી એ પ્રમાણે અમે આગળ વધ્યા છે. કેવી રીતે લીગલી આમાં આગળ વધી ગયા? આ પ્રેસ કોન્ફરન્સ આજે બોલાવવા પાછળનું હેતુ એટલો છે કે વડોદરાના પ્રથમ નાગરિક રીતે વખતના નિલેશભાઈ રાઠોડની ઉપર જે ડિફોર્મેશનની એક પત્રિકા છાપવામાં આવી હતી, સર્ક્યુલેટ કરવામાં આવી હતી રાષ્ટ્રીય કક્ષાએ અને રાજ્ય કક્ષાએ, એની વિરુદ્ધમાં નિલેશભાઈ કાયદાકીય સલાહ મળ્યા પછી કોર્ટમાં ગયા છે અને પોતે એક ખાનગી ફરિયાદ દાખલ કરી છે. એ બાબતની જાણકારી મીડિયા મિત્રો થ્રુ વડોદરાની પ્રજાને, ગુજરાતની પ્રજાને અને દેશની પ્રજાને જાણકારી થાય એવા એક હેતુ સાથે આગળ ભેગા અમે લોકોએ પ્રાઇવેટ ફરિયાદ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 223 મુજબ બદનક્ષીનો દાવો અમે કોર્ટમાં ક્રિમિનલ તરીકે દાખલ કર્યો છે. અલ્પેશ લીંબચિયા છે, અમિતભાઈ લીંબચિયા છે અને એક નાઈ કરીને બીજા ભાઈ છે. એમને આ જે કંઈ બી પત્રિકા કાંડ થયું એમાં 3 જણા એક્ટિવલી ઇન્વોલ્વ હતા એવું પોલીસ ચાર્જશીટ કહી રહી છે અને એ 3ની સામે અમે ફરિયાદ દાખલ છે કે કેમ. કોન્સ્પિરસી એટલે શું કે તમે કોઈનું કાવતરું કરો. કાવતરું એટલે પૂર્વ નિયોજિત હોવું જોઈએ, એની પાછળ ઘણી બધી તપાસની જરૂર હોવી જોઈએ અને એ કાવતરા પાછળનું એક મોટિવ હોવું જોઈએ કે આ કેમ કરી રહ્યા છે. તમારી લોકો પાસે પત્રિકા છે કે કેમ મને નથી ખબર, હું કહીશ તમને, પત્રિકા બી મળી જશે. એ આ પત્રિકાની અંદર એમનું માનસિકતા છતી નથી થતી કે એમણે આ કેમ કર્યું છે, પણ એમણે જે કર્યું છે એની પાછળના રીઝન શું હોઈ શકે તો એ જેણે કર્યું છે ને એ જ વ્યક્તિ કહી શકશે. એ પ્રશ્નનો જવાબ નથી પોલીસ પાસે, નથી કાયદા સિસ્ટમ પાસે, નથી મારી પાસે. કોનો હેતુ શું છે? કોઈ વ્યક્તિએ કોઈનું ખૂન કર્યું તો જ્યાં સુધી એ વ્યક્તિ પોતે કન્ફેસ નથી કરતો કે મેં આનું ખૂન કેમ કર્યું, ત્યાં સુધી એની પાછળનું જે કારણ છે એ આપણને નથી ખબર. આપણે એઝ્યુમ કરી શકીએ CRPCની અંદર જે પ્રોવિઝન છે એ 201 અને 210નું છે. ડિફેમેશનનું જે પ્રોવિઝન છે એ સેક્શન 199 IPC ઇન્ડિયન પિનલ પોલીસે એનું કારણ છે. તમારો સવાલ ખૂબ મહત્વનો છે. પોલીસે લગાવ્યું એટલા માટે નથી કે પોલીસને ડિફેમેશનનો કેસ રજીસ્ટર કરવાની સત્તા છે. પોલીસ ડિફેમેશનની કમ્પ્લેન લઈ જ નથી શકતી અને એટલે જ આજે અમે લોકો કોર્ટમાં ગયા છે કે પોલીસે જે કર્યું છે તેમાં કોઈ જગ્યાએ ડિફેમેશન અવેલેબલ નથી. પોલીસ ડિફેમેશનની કમ્પ્લેન લઈ નથી શકતી એટલે પોલીસે લીધી નથી, એટલે જ અમે કોર્ટમાં ગયા છે.